મારું નામ પરમાર હીરાલાલ સોમચંદ છે. હું ધણીધર બંગલામાં રહું છું. મારો ઘર નંબર છે A36D. અમે કોમન પ્લોટની જે પારી છે ત્યાં આગળ 4-5 જણા અમે બેઠા હતા. એમાં એક કૂતરાવાળો અમારા ત્યાં જ રહે છે. હવે કાયમ માટે કૂતરોને મૂતરવાનો અગવા માટે ત્યાં લઈને આવે છે. તો આજે અમે એને કહ્યું કે ભાઈ તું આગળ લઈ જા અને આ બાજુ ના એ કરતો, છતાં પણ એ ગાળાગાળી કરવા માંડ્યો અને એકદમ મુશ્કેલાઈ ગયો. મને 4-5 લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્સમાં બોલવા માંડ્યો અને અહીંથી તમને ભગાડી મૂકીશ ને કોઈને રહેવા નહીં દેવું ને આવું બધું બોલવા માંડ્યો. કેટલા વાગ્યાની ઘટના છે? સાંજે 6 વાગ્યાની ઘટના છે. કેટલા જણા હતા? અમે 3-4 જણા હતા અને એ લોકો 3 જણા હતા. અમે 3 જણા બેઠા હતા. નામ એમનું કઈ ખબર તમને? એ લોકોનું નામ છે પરશુરામ, એના છોકરાનું નામ સની અને બીજો કોઈક ભાઈ છે એનું નામ શશિકાંત. મારું નામ પરમાર ભરતભાઈ હીરાલાલ છે અને મારા ફાધરને એના પપ્પા અને 2 છોકરાઓ લાકડી લઈને ફરી વળ્યા અને ઢોર માર્યો છે. અમે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી, બરાબર, હજુ સુધી એનું કંઈ નિરાકરણ થયું નથી. અને એમણે એમ કીધું કે મારા જેટલા પણ વિડીયો ઉતારવા એને ઉતારી લો, તમે મારું કંઈ નહીં ફોડી શકો અને આખી સોસાયટીવાળાની પથારી ફેરવી નાખીશ, પોલીસવાળાની પથારી ફેરવી નાખીશ, એટલો પહોંચેલો લાગે છે. એટલે અમે હારી થાકીને પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અરજી આપી છે. 7 વાગ્યાના બેઠા છે. અત્યારે રાતના 1:30 વાગ્યો છે પણ કંઈ પોલીસ કાર્યવાહી થઈ હોય એવું લાગતું નથી. અમને કીધું છે કે ભાઈ FIR થઈ ગઈ છે પણ હજુ સુધી FIRની કોપી અમારા હાથમાં આવી નથી. એટલે આજે 1:30 વાગ્યા પછી અહીંયા અમે નરેડા પોલીસ સ્ટેશને ઊભા છીએ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ઊભા છીએ. પોલીસ સ્ટેશન. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે કાયદેસરની કાર્યવાહી કરો અને અત્યારે એ લોકો અંદર જ છે પણ હજુ સુધી એમને લોકઅપમાં લીધા નથી. એરેસ્ટ કરી લીધા એમને? એમને બહાર જ બેસાડ્યા છે.